મિત્રો હજી ઘણા બધા હજી પેપર લખ્યું નથી ના ફોટા આયા નથી, પેપર લખી નાખો। હજી આપણે એક આ ચેપ્ટર ચલાવીએ ત્રિકોણ, પછી રિવિઝન ચાલુ કરીશું। અઠવાડિયાનું ચેપ્ટર છે, સારું ચેપ્ટર છે, મજા આવે એવું। ઘણી સ્કૂલોમાં પહેલા સેમિસ્ટરમાં આ ચેપ્ટર રાખતા હતા, ઘણી સ્કૂલોમાં નતા રાખતા, એટલે આપણે આ ચેપ્ટર લઈ લઈએ અને પછી રિવિઝન ચાલુ થશે। મિત્રો મહેરબાની કરીને હોમવર્ક કરીને એના ફોટા મોકલાવવાના છે, અને જેને પરીક્ષા આપી છે સ્કૂલમાં પરીક્ષા હતી મને ખબર છે, એટલે હું એકાદ દિવસનો ટાઈમ બીજો વધારાનો આપું છું। મને કાલ સુધીમાં ફોટા મોકલી દેવાના પરીક્ષાના પેપરના, છઠ્ઠું અને ચક્રો વાળું બંને પેપર। ચલો મિત્રો, ત્રિકોણ ત્રણ પરસ્પર છેદતી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। ત્રિકોણ ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી હલો હા નહીં આવી, ત્રણ પરસ્પર છેદતી રેખાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। એક રેખા, આ બીજી રેખા, પરસ્પર છેદતી એટલે કોઈ પણ એક રેખા બાકીની બેને છેદે। આ એલ રેખા એમ અને એન ને છેદે, એમ રેખા એ એલ અને એન ને છેદે, એન રેખા એ એલ અને એમ ને છેદે, એનાથી બનતી આ બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। ત્રિકોણની ત્રણ બાજુઓ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુ હોય છે। ત્રિકોણ એબીસી ને સંકેતમાં ત્રિકોણ એબીસી વડે દર્શાવાય છે। રેખાખંડ AB BC અને C એ ત્રિકોણ ABC ની બાજુ છે। ખૂણો A ખૂણો B ખૂણો C ત્રિકોણ ABC ના ખૂણા હોય। AB અને C એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય। મિત્રો એક ત્રિકોણ દોરું છું, આ ABC ત્રિકોણને 6 અંગો છે, ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ। અહીં ત્રિકોણ એબીસી ની ત્રણ બાજુઓ, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CA। ત્રિકોણ એબીસી ના ત્રણ ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C છે। ત્રિકોણ એબીસી ના ત્રણ શિરોબિંદુઓ, A અલ્પવિરામ B અલ્પવિરામ C છે। આ ત્રણ શિરોબિંદુ થયા। ચલો મિત્રો, તમારે જે ભણવાનું છે મહત્વનું, એકરૂપ આકૃતિઓ। એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓ। મિત્રો આપણે ઘણા પિક્ચર જોયા, જુડવા પિક્ચર, તેમાં વરુણ ધવન બે રૂમમાં, બંને સરખા દેખાય, બધી રીતે એકરૂપ। તમારી 9મા ધોરણની પ્રેક્ટિસ બુક, હવે મારી જોડે જૂની પ્રેક્ટિસ બુક છે, તો આવી બીજી જૂની પ્રેક્ટિસ બુક લઈ લઉં તો બંને એકરૂપ થઈ ગયા, બંનેમાં એક પણ અંશનો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી। આવી આકૃતિઓને એકરૂપ આકૃતિ કહેવાય છે। એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓ। સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સમાન બાજુવાળા બે ચોરસ, સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય છે। મિત્રો એકરૂપ આકૃતિ, આપણે રૂપિયાનો સિક્કો લઈ લઈએ સરખો, 10 રૂપિયાનો કોઈન, બંને સરખા, એ એકરૂપ આકૃતિ થઈ। બે સમાન બાજુઓ ધરાવતા ત્રિકોણ એટલે કે આય સમબાજુ ત્રિકોણ, આય સમબાજુ ત્રિકોણ, એ એકરૂપ આકૃતિ થઈ। પછી ચોરસ બંને, એ પણ એકરૂપ આકૃતિઓ થઈ। તો બંનેના માપ સરખા હોવા જોઈએ, એટલે આપણે લખીશું એકરૂપ આકૃતિ, રીડિંગ આપું છું। એકરૂપ અર્થાત બધી રીતે સમાન જેમના માપ અને આકાર બંને સરખા હોય, જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓને
એકરૂપ આકૃતિઓ રહે છે. બે વર્તુળ, આની ત્રિજ્યા 5 છે અને આની ત્રિજ્યા પણ 5. આ એક સમબાજુ ત્રિકોણ નું 4 4 4 બાજુ, આ બીજો સમબાજુ ત્રિકોણ જેની બાજુનું માપ પણ 4 4 જ છે. એટલે અહીંયા લખ્યું છે સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ, સમાન બાજુવાળા બે ચોરસ, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ વગેરે. આ ચોરસ લીધું મેં જેની ચારે બાજુ સરખી છે. આમ સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સમાન બાજુ ધરાવતા બે સમબાજુ ત્રિકોણ, સમાન બાજુ ધરાવતા બે ચોરસ એકરૂપ આકૃતિઓ છે. મિત્રો, ત્રિકોણની સંગત આપણે જોડકા જોડવાની રમત રમીએ કે આ A B અને C, અહીંયા હું લઉં છું x y અને z. ચલો કોઈ એમ કે a ની સાથે આપણે જોડકા જોડવાના છે, એની સાથે શું હોઈ શકે? x હોઈ શકે, એની સાથે y પણ હોઈ શકે, એની સાથે z પણ હોઈ શકે. b ની સાથે શું હોઈ શકે? b ની સાથે y હોઈ શકે, b ની સાથે x હોઈ શકે, b ની સાથે z હોઈ શકે. c ની સાથે શું હોઈ શકે? જો અહીંયા a ની સાથે x હોય તો b ની સાથે y હોય, c ની સાથે z હોય એવું લખે. જો a ની સાથે y હોય, b ની સાથે z હોય તો c ની સાથે x હોય છે. એવી રીતે a ની સાથે z હોય, b ની સાથે x હોય, c ની સાથે y હોય છે. મિત્રો એવી રીતે આવું પણ હોઈ શકે. એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે કુલ 6 સંગતતાઓ હોઈ શકે. કઈ રીતે સમજાવું તમને લખતા શીખવાડ્યું. કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતા છે. સંગતતા એટલે અનુરૂપ સ્થાન. ધ્યાન રાખજો, હું તમને અહીંયા લખું બે ત્રિકોણ વચ્ચેની સંગતતા. જોજો મિત્રો, બે ત્રિકોણો વચ્ચેની સંગતતા. હું આ ત્રિકોણ ABC લખું તો આ x y z પર લખું, અહીં y x z પર લખું. એવી તો 6 શક્યતાઓ છે. એટલે બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતા ABC સંગત. જો કે હું અહીંયા લખું ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ વચ્ચે. જોજો મિત્રો, પહેલી સંગતતા ABC સંગત XYZ, બીજી સંગતતા ABC સંગતતા XZY, ત્રીજી સંગતતા ABC સંગતતા YXZ, ચોથી સંગતતા ABC સંગતતા YZX, आठवीं संगतता ABC संगतता ZXY, छठी संगतता ABC संगतता ZYX. મિત્રો લખાય કેવી રીતે તો હું તમને સમજાવું કે બીજા ઉદાહરણમાં સમજાવું. ઉદાહરણ 2 લઈએ. ત્રિકોણ PQR અને ત્રિકોણ DEF વચ્ચેની 6 સંગતતાઓ જણાવો. કેવી રીતે લખાય? તો
तो जो पहलू PQR લખ્યું, ફરીથી અહીંયા લખવાનું PQR, 6 વખત PQR લખી નાખવું. ચલો મિત્રો, પછી શું કરવાનું જોજો, હું શું કરું, બે સાથે લખવાનું. અહીંયા ડી, અહીંયા ડી, અહીંયા ઈ ને એફ, અહીંયા એફ અને ઈ, પતી ગયું કામ તો. એટલે આ બે સંગતતા થઈ. ફરી પણ આ બે જોડે લખીશું. જો અલગ અલગ દેખાશે તમને. અહીંયા પહેલામાં ડી આવી ગયું, હવે અહીંયા પહેલામાં ઈ લઈ લેવાનું બંનેમાં. વધ્યું કોણ? એફ અને ડી. તો અહીંયા એફ ને ડી, અહીંયા ઊંધું કરી નાખવાનું ડી અને એફ. હવે આમાં લખતી વખતે અહીંયા પહેલા બેમાં પહેલું ડી લખીશું, બીજા બેમાં બીજું ઈ લખીશું પહેલું, અને હવે અહીંયા પહેલું એફ લખવાનું બંને. વધ્યું કોણ? ઈ અને ડી. ઊંધું કરી નાખવાનું, અહીંયા ડી લખ્યું હોય તો અહીંયા ડી અને ઈ લખી નાખવાનું. મિત્રો આ રીતે 6 સંગતતાઓ આપણે લખી શકીએ. સંગતતા એટલે શું? કે હવે 6 ટોટલ લખી, પણ આનો ફાયદો શું છે સંગતતા? એ નેક્સ્ટ ફોટામાં જોઈએ. હું ફોટો પાડી દઉં, 2 મિનિટ જોઈ લો તમે. સંગતતા એટલે શું? એટલે એનું સ્થાન. જો મિત્રો, આ બેઝિક વસ્તુ છે. આ સમજણ પડી તો ચેપ્ટર સહેલું છે, મજા આવે એવું છે. આ પતી જાય. આ વધારાનું ચેપ્ટર કરાવું છું. ઘણી સ્કૂલોમાં નથી હોતું, પહેલા સેમમાં ઘણી સ્કૂલોમાં હોય છે, પણ આપણે ચલાવી દઈએ અત્યારે ટાઈમ છે એટલે. કારણ કે તમે લોકો પેપર લખશો પછી રિવિઝન ચાલુ કરાવવાનું, એટલે આપણી જોડે અઠવાડિયાનો ટાઈમ છે, એમાં હું આ આખું ચેપ્ટર ચલાવી લઉં છું અને પછી રિવિઝન લાઈવ કરવાનું છે. એસાઇનમેન્ટ હું કાઢું છું અત્યારે ચેપ્ટર વાઇઝ. ચલો હું એક વસ્તુ લખું છું. ઉદાહરણ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ ની સંગતતા એબીસી સંગત XYZ છે એવું કીધું છે. 6 માંથી કોઈ એક જ શક્યતા શક્ય હોય. 6 માં 6 સંગતતા છે, એમાંથી કોઈ એક જ શક્યતા શક્ય હોય. મેં એક શક્યતા આ લીધી, આવું આપી દીધું. સંગતતા એબીસી બહુ મહત્વની વસ્તુ છે. ત્રિકોણના નામથી મહત્વ નથી, જે મહત્વ છે સંગતતાથી મહત્વ છે. એટલે હું આકૃતિ દોરું, અહીંયા એબીસી ત્રિકોણ દોરું. બે એકરૂપ છે એવું નથી, એટલે ગમે તેવા દોરાય. હવે આપણે અહીંયા ઉતાવળમાં XYZ લખી નાખીએ, ના ચાલે. એ જે લખવાનું હોય આ સંગતતા પરથી લખવાનું. સંગતતા એટલે એનું સ્થાન, કે ક્યાં આગળ એને લખવાનું છે આપણે, એનું સ્થાન થયું મિત્રો. એટલે એબીસી સંગતતા XYZ આપેલું છે આપણને, એબીસી સંગતતા XYZ. તો જ્યાં A હોય ત્યાં X જ હોય. અહીંયા ટોચ પર A છે તો અહીંયા X જ હોય. B હોય ત્યાં Y જ હોય. સરખો એવું નથી બોલતો, એનું સ્થાન C જે બાજુ એ બાજુ છે. એટલે આ સંગતતાનું મહત્વ તમને હવે ખબર પડી ગઈ કે સંગતતા પરથી આકૃતિમાં એના એ જ્યાં છે તેવી રીતે બીજા ત્રિકોણમાં કયું શિરોબિંદુ હશે, B જ્યાં છે ત્યાં બીજા ત્રિકોણમાં કયું શિરોબિંદુ હશે, અને C જ્યાં છે ત્યાં એ જગ્યાએ કયું ત્રીજું શિરોબિંદુ હશે. બીજું ઉદાહરણ લો, આમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ XY. નામ તો ત્રિકોણ XYZ જ લખે, નામ તો ગમે તે બોલાય, XYZ YZX ZXY ગમે તે બોલાય. જેનું સ્થાન દર્શાવવાનું છે એ સંગતતા પરથી જ દર્શાવી શકાય. ની સંગતતા હું એમ લખું, ABC સંગત YZX છે. આમાં સંગતતા બીજી AB સંગત YZ. હું આકૃતિ દોરું, અહીંયા ABC દોરું. દાખલા તરીકે મારી ઈચ્છા એવું છે કે અહીંયા એ લખવાની જરૂર છે, એ અહીંયા લખ્યું. જુઓ,
હવે અહીંયા ત્રિકોણ દોર્યો તો મારા માટે જ્યાં a હોય ત્યાં y હોય, તો જ્યાં a ત્યાં જ y, જ્યાં b હોય ત્યાં z હોય, b ઉપર તો z ઉપર, જ્યાં c હોય ત્યાં x હોય, જ્યાં c છે ત્યાં જ x હોય. આ કોઈ એમ કે મારે a અહીંયા તો માત્ર આમ જ લખું a b એમ લખો કોઈ વાત નહીં, એની બાજુમાં ત્રિકોણ લખો, પણ જ્યાં a છે ત્યાં શું લખવું પડે y, એટલે a ટોચ પર તો y પણ ટોચ, b છે ત્યાં શું લખવું પડે z, એટલે b જ્યાં આગળ છે ત્યાં z, અને c જ્યાં આગળ છે ત્યાં x. મિત્રો આ સંગતતાનો ફાયદો છે. સંગતતા આપેલી હોય એટલે આપણને બંને ત્રિકોણના શિરોબિંદુ લખવાની ખબર પડે. તમે આવું લખી નાખો ઉતાવળમાં abc xyz, તો આ ખોટું પડે. કેમ ખોટું પડે? કારણ કે a ને સંગત કોણ થયું x, આપણા માટે a ને સંગત કોણ છે y છે, એટલે સંગતતા બહુ જરૂરી છે મિત્રો. બીજું ઉદાહરણ ત્રિકોણ pqr અને ત્રિકોણ def માટે સંગતતા આવું લખીને આપ્યું rqp સંગત pdf છે, આવું લખ્યું છે. આપણે જે સંગતતા આપી એના પરથી આકૃતિ દોરવાની. તો આને મેં આ બોક્સ બનાવ્યું સંગતતા, અહીંયા બે ત્રિકોણ દોર્યા, કહો r ત્રિકોણ pqr ને rqp પણ બોલાય. આપણે જે સંગતતા આપી એ જ લખવાની rqp. હવે જ્યાં r છે એવું પહેલું કોણ છે e, એટલે જ્યાં r ત્યાં e, q વચ્ચે છે d વચ્ચે છે, q હોય ત્યાં d, તો અહીંયા d પણ અહીંયા, p ત્યાં f, એટલે p આ બાજુ લખો f પણ આ. હવે તમે આને આમ પણ લખી શકો, કોઈ એમને માત્ર pqr લખો, pqr વાંધો નથી. અહીંયા શું લખવાનું? તો r હોય ત્યાં e, તો r અહીંયા છે તો e અહીંયા જ આવે. પછી q હોય ત્યાં d, q અહીંયા છે તો d અહીંયા જ આવે. અને p છે ત્યાં f, તો p અહીંયા ઉપર તો f પણ ઉપર. આ બંને સેમ જ થાય. તમે આકૃતિ પરથી કહી શકો છો કે r ને સંગત e કહેવાય, q ને સંગત d કહેવાય, p ને સંગત f કહેવાય. અહીંયા p ને સંગત f કહેવાય, એની જાય q ને સંગત d કહેવાય, r ને સંગત e કહેવાય. તો બીજું એક ઉદાહરણ જેમાં આકૃતિ દોરીને આપીએ, દાખલા તરીકે a c b અને અહીંયા x z y આવું લખેલું. તો કઈ સંગતતા? હું અહીંયા લખું સંગતતા, મારે આવું લખવું છે acb સંગત. જ્યાં a છે ત્યાં શું છે x, a હોય ત્યાં x, c છે ત્યાં z છે, c છે ત્યાં z, b છે ત્યાં y, x z y. અને કોઈ દિવસ આવું પણ કોઈ પરીક્ષા પૂછાય કે સંગતતા abc સંગત, તો જ્યાં a છે ત્યાં શું આવ્યું x, c છે ત્યાં શું આવ્યું છે z, c છે ત્યાં z, c આ બાજુ z આ બાજુ, c છે ત્યાં z, c છેડા પર z પણ છેડા પર, b છે ત્યાં y છે, જ્યાં b વચ્ચે y વચ્ચે x y z છે. મિત્રો આ સંગતતાની માહિતી તમને ખબર પડી ગઈ હશે. તો આગળ જઈએ. હવે ત્રિકોણને ત્રણ સંગતતાઓ થઈ. હવે હું બહુ અગત્યની વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું, અને સંગતતા પરથી તમને સ્થાન ખબર પડી ગઈ શિરોબિંદુઓના, અને હવે એની બાજુઓ અને ખૂણાઓની માહિતી આપણે બોલીએ છીએ એ ખબર પડશે. પછી એકરૂપતાની શરતો ઉપર જવાનું. તો મિત્રો મહેરબાની કરીને બહુ મજાનું છે, આ બેઝિક વસ્તુ છે, ધ્યાન રાખજો. આખું ચેપ્ટર આજના લેક્ચર પર આધારિત છે, આખું ચેપ્ટર. મિત્રો ધ્યાન રાખજો. સંગતતાને આધારે બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા. ચલો, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં સંગતતા ABC સંગત ZYX છે. આવું લખ્યું. પહેલા XYZ લઈએ. XYZ પહેલા આકૃતિ દોરી નાખવાની ABC. A ને સંગત X, B ને સંગત Y, C ને સંગત Z. આકૃતિ દોરી દે પછી લખવાનું A ને સંગત X છે, B ને સંગત Y અને C ને સંગત Z છે.
અનુરૂપ બાજુઓ આ અને આ ડાબી બાજુ થઈ, તો આની પણ ડાબી બાજુ લેવાની. AB સંગત XY, BC સંગત YZ, આ અનુરૂપ બાજુઓ લખું છું. AC સંગત XZ, એવી રીતે અનુરૂપ ખૂણાઓ લખીએ. ખૂણો A ને સંગત ખૂણો X, ખૂણો B ને સંગત ખૂણો Y અને ખૂણો C ને સંગત ખૂણો Z. આ જ ઉદાહરણ હું બીજી રીતે પૂછું તો બધું બદલાઈ જશે. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની સંગતતા ABD સંગત ZXY છે. આકૃતિ દોરો ABC, જ્યાં A છે અહીંયા પર હું લખી નાખીશ. A ને સંગત કોણ આવશે? A ને સંગત Z, B ને સંગત X અને C ને સંગત Y. A ને સંગત Z, B ને સંગત X, C ને સંગત Y. ચલો મિત્રો, હવે અનુરૂપ બાજુઓ. અનુરૂપનો મતલબ સ્થાન સરખા છે, માપ સરખા છે એવું ના કહેવાય. AB ને સંગત ZX, BC ને સંગત XY, AC ને સંગત ZY. તમે એને YZ પણ બોલી શકો, ZY બોલી શકો, અને XY બોલી શકો, YX બોલી શકો, અને ZX બોલી શકો, અને XZ બોલી શકો. અનુરૂપ ખૂણાઓ. ખૂણા A ને સંગત ખૂણો Z, ખૂણા B ને સંગત ખૂણો Y, B ને સંગત X, ખૂણા C ને સંગત ખૂણો Y. અહીંયા હું નોંધ લખું છું. અનુરૂપ નો અર્થ સ્થાન સરખા થાય, માપ સરખા થાય જ એવું નહીં. અનુરૂપ નો મતલબ સ્થાન સરખા થાય મિત્રો, માપ સરખા થાય એવું નહીં. તમને ખ્યાલ આવ્યો છે અનુરૂપમાં? જો અનુરૂપમાં ખ્યાલ આવ્યો હોય તો આપણે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા લઈએ છીએ. શરતો તો કાલથી ભણીશું. આજે બેઝિક વસ્તુ બધી ભણવાની છે મિત્રો. આજનો લેક્ચર ને આવડ્યો, એને આખું ચેપ્ટર આવડી ગયું, સમજી લે. આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. સંગતતા, પછી અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા. હવે વાત કરીએ એકરૂપતાની. પર એક ફોટો પાડી લઈએ. ચલો મિત્રો, ત્રિકોણની એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? ત્રિકોણની એકરૂપતા
એટલે કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય, બે ત્રિકોણ સમાન ક્યારે થાય? બે ત્રિકોણો એકરૂપ ક્યારે થાય? મિત્રો, કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતાઓ હોય, એમાંથી કોઈ એક સંગતતા આપેલી હોય ત્યારની વાત થાય. બે ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા માટે જો અનુરૂપ બાજુઓ ના માપ સરખા થાય અને અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા થાય તો તે સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય. અને આવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય. સમજીએ. ઉદાહરણ લઈએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા એબીસી સંગત પીક્યુઆર માટે, મારા માટે આ બહુ મહત્વની વસ્તુ છે, સંગતતા. ચલો અહીંયા આકૃતિ દોરું છું, ધારી લઉં છું આ બધું. આવું ના લખાય માર્કિંગ કરો. એક ત્રિકોણનું નામ નથી આપ્યું એબીસી. હવે એ ને સંગત પી છે, જ્યાં એ હોય ત્યાં પી. બી ને સંગત ક્યુ, જ્યાં બી હોય ત્યાં ક્યુ. સી ને સંગત આર, જ્યાં સી હોય ત્યાં આર. આકૃતિ થઈ ગઈ સંગતતા પ્રમાણે એ પી, બી ક્યુ, સી અને આર. આ એકરૂપ ત્રિકોણ ક્યારે કહેવાય? તો જ્યારે ધારો કે આનું માપ 5 સેન્ટીમીટર છે, આનું પણ 5 છે, આ 4 છે, આ 4 છે, આ 6 છે, આ 6, આ બાજુને આ બાજુનું માપ સરખું, આ બાજુને આ બાજુનું માપ સરખું, આ બાજુને આ બાજુનું માપ સરખું. હવે આ 60 અંશનો ખૂણો છે, આ પણ 60 અંશનો ખૂણો છે, આ 70 અંશનો ખૂણો છે, આ પણ ધારો કે 70 અંશ, 80, સોરી એક જ મિનિટ, આ 60 70, આ 50 અંશ છે, આ 60 અંશ છે, અને આ 70. મિત્રો આ મેં ઉદાહરણ લીધું. અહીં AB બરાબર PQ, AB બરાબર 5, Q બરાબર 5 માટે AB PQ. BC બરાબર 4, QR બરાબર 4 માટે BC બરાબર QR. AC બરાબર 6, PR બરાબર 6, AC બરાબર 6, PR બરાબર 6, આ 6 ને આ 6 કહેવાય AC બરાબર PR. આમ અહીં આ અનુરૂપ બાજુઓથી, જે બાજુ AB છે એ જ બાજુ PQ, જે બાજુ BC છે એ જ બાજુ QR, જે બાજુ AC જે બાજુ PR, અનુરૂપ બાજુના માપ સરખા છે. એટલે અનુ જે માપ છે એ જ અનુમાપ છે, અનુ જે માપ છે એ જ અનુમાપ છે, અનુ જે માપ છે એ જ અનુમાપ છે. આમ અહીં આપેલી સંગતતા માટે અહીં બે ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા માટે અનુરૂપ બાજુઓના માપ સરખા છે. હવે વાત કરીએ ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ. અહીં ખૂણો એ 50 અંશનો ખૂણો P પણ 50.
ખૂણો બી 70, ક્યુ પણ 70. ખૂણો સી 60, ખૂણો આર પણ 60. માટે અહીં અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા છે. આમ અહીં અનુરૂપ બાજુઓના માપ સરખા છે, અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા છે. માટે આપેલી સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય. બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. માટે કહી શકાય અહીં સંગતતા એબીસી સંગત, PQR એકરૂપતા છે તથા ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR કહેવાય. મિત્રો આ મેં તમને બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એકરૂપતા કેમ કહેવાય, ક્યારે કહેવાય એની માહિતી આપી. હવે એનું એક બીજું ઉદાહરણ લઈએ આપણે. એમાં માપ વગર લખીશું આપણે. એમાં એમ લખીએ કે ત્રિકોણ DEF અને ત્રિકોણ XYZ ની સંગતતા DEF સંગત YZX ત્યારે એકરૂપતા કહેવાય. ત્રિકોણ DEF અને ત્રિકોણ XYZ ની સંગતતા DEF સંગત YZX ક્યારે એકરૂપતા કહેવાય એવું કીધું. તો આપણને જે સંગતતા છે એના પરથી પહેલા આકૃતિ દોરી નાખવાની. અહીંયા D E F અને અહીંયા D ને સંગત Y છે, અહીં D ને સંગત Y છે, E ને સંગત Z છે, F ને સંગત X છે. તો પહેલું, જ્યારે જો સંગતતા એકરૂપતા ક્યારે કહેવાય? સંગતતા એકરૂપતા થવાની બે શરત. પહેલી શરત અનુરૂપ બાજુના માપ સરખા છે. બીજી શરત અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા છે. તો પહેલું, જો અનુરૂપ બાજુઓના માપ સરખા થાય એટલે DE બરાબર YZ અનુરૂપ બાજુ આ બે સરખું થાય. EF ZX હોય તો. અને બીજું, જો અનુરૂપ ખૂણાઓના માપ સરખા થાય એટલે આ ખૂણો અને આ ખૂણો એના માપ સરખા થાય. જો ખૂણો Y ખૂણો E બરાબર ખૂણો Z હોય તો આમ બંને શરતોનું પાલન થાય તો સંગતતા DEF સંગત YZX
એકરૂપતા કહેવાય અને ત્રિકોણ DEF એકરૂપ. પછી એ ત્રિકોણનું નામ તમે ગમે તે લખી શકો છો, XYZ થાય. ત્રિકોણનું નામ તમે ગમે તે લખી શકો છો મિત્રો. અને સંગતતા તો જે હોય એ જ એકરૂપતા કહેવાય. સંગતતાનો મતલબ અનુરૂપ સ્થાન. એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? બે ત્રિકોણ સમાન માપના ક્યારે થાય? જ્યારે તેમની અનુરૂપ બાજુઓના માપ સરખા હોય, પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો, અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા હોય. તો અનુરૂપનો મતલબ તમને ખબર પડી ગઈ છે, એમના સ્થાન. મેં અહીંયા સંગતતામાં હાથે કરીને બધું દર વખત તમને ખબર પડે કે XYZ YZX XZY એમાં ફરક શું છે. આ સંગતતા જે આપેલી છે અહીંયા DEF સંગત YZX, જ્યાં D હોય ત્યાં Y જ હોવો જોઈએ, E હોય ત્યાં Z જ હોવો જોઈએ અને F હોય ત્યાં X જ હોવો જોઈએ. એ આકૃતિ દોર્યા પછી તમને અનુરૂપ બાજુઓ ખબર પડે. અનુરૂપનો મતલબ માપ સરખા એવું નહીં, અનુરૂપનો મતલબ એના સ્થાન સરખા. એટલે હું એમ કહું DE ની અનુરૂપ બાજુ કઈ? તો YZ. EF ની અનુરૂપ બાજુ કઈ? તો ZX. અને DF ની અનુરૂપ બાજુ કઈ? તો YX. અનુરૂપ બાજુઓ કહેવાય. અનુરૂપ ખૂણાઓ, તો ખૂણો D ને અનુરૂપ કોણ થાય? ખૂણો Y થાય. ખૂણા E ને અનુરૂપ કોણ થાય? ખૂણો Z થાય. અને ખૂણા F ને અનુરૂપ કોણ થાય? ખૂણો X થાય. હવે આ બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? તો જ્યારે આપેલી સંગતતા માટે જો અનુરૂપ બાજુઓના માપ સરખા થાય, એટલે અણુ જેટલું માપ હોય એટલું જ અણુ થાય, અણુ જેટલું માપ હોય એટલું જ અણુ થાય, અણુ જેટલું માપ હોય એટલું જ અણુ થાય, તો અનુરૂપ બાજુના માપ સરખા થયા. અને બીજી શરત, અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા હોવા જોઈએ. એટલે આ ખૂણા D નું જેટલું માપ હોય એટલું જ ખૂણા Y નું થવું જોઈએ, ખૂણા E નું જેટલું માપ હોય એટલું જ ખૂણા Z નું થવું જોઈએ, અને ખૂણા F નું જેટલું માપ હોય એટલું જ ખૂણા X નું થવું જોઈએ. આ બંને શરતનું પાલન થાય તો આજે હું એવું કહીશ કે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય અને બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. મિત્રો, બે ત્રિકોણ એકરૂપ થવાની શરત, બે ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા માટે જો અનુરૂપ બાજુના માપ સરખા થાય અને બીજી શરત અનુરૂપ ખૂણાઓના માપ સરખા થાય તો આપેલી સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય અને આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. આજે આપણે ત્રિકોણની એકરૂપતા ભણ્યા. તો મિત્રો, હું તમને એવો પ્રશ્ન પૂછું, બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? તો તમે તરત જ કહેશો કે સર અનુરૂપ બાજુના માપ સરખા હોય, ત્રણેય બાજુ ચેક કરો, આની ત્રણ આની ત્રણ, આની જોડે આનું માપ સરખું, આની જોડે આનું માપ સરખું, આની જોડે આનું માપ સરખું, અને અનુરૂપ ખૂણાના માપ સરખા. એટલે આ ખૂણો આ ખૂણો સરખા, આ ખૂણો આ ખૂણો સરખા, આ ખૂણો આ ખૂણો સરખા. એટલે કે અનુરૂપ ખૂણાનું માપ સરખા છે. આ બધી બંને શરતોનું પાલન થાય. ત્રણ બાજુ અનુરૂપ બાજુનું માપ સરખા જોઈએ અને અનુરૂપ ખૂણાનું માપ પણ સરખા જોઈએ તો એ ત્રિકોણ એકરૂપતા છે તેમ કહેવાય. મિત્રો, હું બે આકૃતિ દોરીને આપી દઉં અને તમને એમ કહું કે એકરૂપતા છે કે નહીં બતાવો, તો તમે શું કહેશો? કઈ કઈ બાજુ માપ સરખા છે, શું છે એ ત્રણેય બાજુઓ ચેક કરવી પડે, ત્રણેય ખૂણાઓ ચેક કરવા પડે. એટલે આમાં ઘણી મહેનત થઈ જાય. એટલે ગણિતમાં ત્રિકોણની એકરૂપતા માટે નવી શરતો રાખી દીધી કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા, ટોટલ 6 અંગો ચેક કરવાને બદલે એ લોકો આપણને જે કે એ જ અંગો ચેક કરીએ અને જો એ એકરૂપ થઈ જાય તો એ ત્રિકોણ ઓટોમેટિક એકરૂપ છે તેમ કહેવાય. એ આવતીકાલે એ શરતો ભણવાની. મિત્રો, આજના લેક્ચરમાં આ બેઝિક નિયમો બહુ કામના છે. ધ્યાનથી સાંભળવાનું, સમજવાનું. જેને ઘરકામ બાકી છે, હોમવર્ક બંને પેપર લખવાનું, બંને પેપર લખીને કાલ સુધીમાં મોકલી દેજો. હજી આ ચેપ્ટર એક અઠવાડિયું ચલાવીશ, પછી રિવિઝન કરાવીશ મિત્રો, ત્યારે નહીં બેસવા દઉં, આ તમને સ્પષ્ટ કહું છું. અત્યારે આ 7મું ચેપ્ટર ચાલુ કર્યું છે મેં, ત્રિકોણ, પણ રિવિઝનમાં નહીં બેસવા દઉં, જેના પેપરના ફોટા નહીં આવ્યા હોય એના. આ તમને સ્પષ્ટ કહું છું ને, હોમવર્કના પણ ફોટા મોકલવાના છે. હોમવર્ક 2 વાર કરવાનું છે. આવતીકાલે પણ વિદ્યાર્થી બાદ
મેથ્સ નું ટ્યુશન છે, જેને પરીક્ષાના પેપર બાકી છે એ ફોટો મોકલાવી દો. મહેરબાની કરીને તમારે પર્સનલી ફોન કરવા પડશે, ઘરે આવીને જોવા આવવું પડશે. મહેરબાની કરીને આ કોરોના કાળમાં મારે ઘરે ના આવવું પડે એ ધ્યાન રાખજો. હોમવર્કના ફોટા મોકલાવો અને પેપર, બંને પેપરના ફોટા મોકલાવો. કાલે 11 થી 12 નું ટ્યુશન છે. આ આવડશે તો જ કાલની વસ્તુ આવડશે. આવજો.